બ્રહ્મ મુહૂર્તમાં મને થોડીક ઝલક મળી, ઘડીક વાર પૂરતી. તો એ વસ્તુ તમે ઝલક મેળવવા માટે બેઠા નહોતા અને આવી. તમે જે વાત કરી કરવાથી નથી થતું, નથી કરવાથી નથી થતું. તમે જે વાત કરી ને છેલ્લે હું વિપસનામાં ગયો ને ત્યારે 3-4 દી તો મને એવો મગજ ફેર્યો ને તારું વયો જવાયથી. દુકાને હતો ત્યારે એમ થયું કે એક હાથ મને મૌનમાં જઈને ભજન કરું. દુકાને હતો ત્યારે એકાંત અને મૌનના વિચાર આવતા હતા. એકાંત અને મૌનમાં ગયો ધંધાના, ઘરના, બાયડીના, છોકરાના વિચાર આવતા હતા. એટલે મન કેટલું બધું પાવરફુલ, પ્રબળ અને પાવરફુલ છે કે એ તમને એક ક્ષણ માટે પણ વર્તમાનમાં રહેવા નથી દેતો. તમે એકાંતમાં બેહો એટલે તમને કાં ભૂતકાળના વિચાર આવશે, પહેલાં જે કાંઈ અનુકૂળ પ્રતિકૂળ જે કાંઈ બન્યું છે એ કદાચ નહીં આવે તો ભવિષ્યમાં શું કરવું એના વિચાર આવશે. એટલે તમે કાં ભૂતકાળમાં ગયા અને વર્તમાન ભવિષ્યકાળમાં ગયા. એમાં બેમાં જઈને તમે વર્તમાન બગાડ્યું. ભવિષ્યકાળ જે માની લ્યો કે કાલે મારે આમ કરવું છે તો એ અટાણે ભવિષ્યકાળ થયો, પણ કાલ થશે ત્યારે તો પાછું વર્તમાન જ છે ને. ત્યારે આ શૂન્યાગારમાં બેહાડવામાં આવતા. 3 દી પછી મને અહીંયા ઓલું લખીને આપી ગયું કે આટલા નંબરના શૂન્યગારમાં તમારે 4:30 થી 6:30 બેહવાનું. એટલે પહેલે દિવસે તો હું ગયો એટલે તો મને નીંદર આવી ગઈ. મોટા ભાગનો ટાઈમ ઊંઘમાં જ ગયો. તો વાં બેહવા કરતાં શૂન્યાગાર સારું. ઓમાં આમ ઝોલું ખાવ તો ઓલો તમને કહે. શૂન્યાગારમાં તો આ બાથરૂમ જેવડું હોય, બાયણું હોય, પેક હોય, એમાં તમે હોઈ જાવ તો કોઈને ખબર ન પડે. પછી વળી પાછું બીજે દિવસે મારે શૂન્યાગારમાં જવાનું થયું. તો બીજે દિવસે મને વિચાર આવ્યો કે હું કામ ધંધો બધું બંધ કરીને એકાંત અને ભજન કરવા માટે હું અહીંયા આવ્યું છું કે હુવા માટે આવ્યો. થોડીક જાગૃત અવસ્થા આવી, બીજું હોવું નથી. તો એમાં 2 કલાક બેહવાનું હોય, 4:30 થી 6:30. તો 5-10 મિનિટ આમ મન જરાક ચકડોળે ચડ્યું, પછી એવું મન શાંત થઈ ગયું ને વિચારો બંધ થઈ ગયા. મને 2 કલાક કેમ બે ગઈ ખબર ન પડી. 6:30 ઓલા બેલ માર્યો નાસ્તા માટેનો, તો એમ થયું નાસ્તાનો ટાઈમ થઈ ગયો. એટલે મન જો તમારું શાંત થઈ જાય, સંકલ્પ વિકલ્પ રહિત થઈ જાય ને તો સમય ક્યાં આવી જાય તમને ખબર ન પડે. મનમાં જો સંકલ્પ વિકલ્પ જાજા આવી છે તમારે 1 મિનિટ તમને 1 કલાક જેવી લાગશે. કારણ કે જે વિષય મનને ગમતો નથી તમે લીધો એટલે તમારા માટે 1 મિનિટ 1 કલાક જેવી થાય. અરે હા ના લ્યો, આમ તો બીજો ભગવાન બધાનો વાર આવી બસ બસ બસ. તું લઈને પહેલા બરોબર, કાંઈ વાંધો. એટલે ક્યારે તમારું મન નિર્વિકલ્પ અવસ્થામાં આવી જાય એના પ્રયાસો એટલે કે અભ્યાસ કરવો પડે. અભ્યાસથી ક્યારેક તમારી એવી ક્ષણ આવી જાય. બસ બસ આ ભૂકંપના સમાચાર આપણે સાંભળ્યા તો આપણે તો ઓહો આટલા બધા માણસો મરી ગયા. પોતાના તરફ લક્ષ જાય તો એમ થાય કે આ બધો સ્વપ્નનો ખેલ છે, સત્ય કાંઈ છે નહીં. છતાંય હું તમને કહું, એક પીડા તો આવે ને, કેવી ભયાનક પીડા હોય ખબર? ભયાનક પીડા હોય.
ભયાનક હો. કેટલા માણસો મરી ગયા ને કેટલા મરી ગયા, રોગ કકોડ આ તે કેવડી ભયાનક પીડા આવે અને એમાંથી એને કેટલી પીડા કેવડી પીડા હોય. આજે આપણને ખાલી પગ દુખતા હોય કે હાથ દુખતા હોય તો આપણે રાઈડ પાડી જાય છે. થોડુંક જેટલી આપણને તકલીફ પડે તો આપણી રાઈડ પાડી જાય તો આટલા માણસોની અંદર પાછળ અમુક વિડીયો મીડિયાવાળા મૂકે ને એમાં લખે સ્પેશિયલ કે અમુક દ્રશ્યો તમને ચલિત કરી શકશે. હે? મૂકે ને હા. રિયલ પોસ્ટર ઉતારીને મૂકે તો એમાં લખે કે આ દ્રશ્યો તમને વિચલિત કરી શકશે. ન જોવું હોય તો ન હા, જોતા. ન જોતા. ઘણાઈને લગભગ તો બને ત્યાં સુધી એવું જ મૂકે આ લોકો ન કરવા દે, હા. સેન્સર કરી નાખે, કાપી નાખે. હા ઓલું એમાં ઓલું કરી નાખે. એને અનુકૂળ લાગે ને એ જ કરે, બાકી કાપી નાખે ઉપર ડિલેટ ચડતા હોય. ડિલેટ હા બ્લર કરી નાખે એટલો ભાગ. નકર